હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? વેલકમ છે મારી યુટ્યુબ ચેનલ ડૉક્ટર ધરા જોશી પર. આજે તમારા માટે ખૂબ જ એક અગત્યનો વિડીયો લઈને આવી છું, જે તમે છેક વિડીયોના એન્ડ સુધી તમે જોશો તો ચોક્કસ તમને લાભ થશે. હાલ ટાટ હાલ સેકન્ડરી બંનેની તૈયારીઓ તમારી ચાલુ જ હશે. તમને ખ્યાલ છે કે અંદર મેથ્સ રિઝનિંગના દાખલા આવે છે અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે, ખૂબ જ સહેલા પણ હોય છે. પણ થોડી ઘણી તમને ટ્રીક ખબર હોય તો તમે ખૂબ જ ઇઝીલી એ એક્ઝામ્પલ તમે ગણી શકો છો. આ સિવાય મારા નેક્સ્ટ વિડીયોમાં હું સાયકોલોજી ફિલોસોફીમાં જે પણ ટોપિક છે અને જે પણ એના પ્રશ્નો પૂછાતા હોય છે એ પણ હું લઈને આવીશ. પણ હા, આજનો જે વિડીયો છે તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આ માર્ક્સ તો જવા જ ના દેવાય, તો વિડીયો એન્ડ સુધી જોજો તો તમને ચોક્કસથી લાભ થશે. કેલેન્ડર ટ્રિક્સ અને કહેવાય તો કેલેન્ડર પ્રમાણે એના જવાબો આપવાના હોય છે. આજે સોમવાર છે તો 62 દિવસ પછી કયો વાર આવશે એ આપણે શોધવાનું છે. અને આ એક્ઝામ્પલ ટાટ હાયર સેકન્ડરી 2023 ના પેપરમાં પૂછાઈ ગયેલો છે. તો ખૂબ જ એકદમ ઇઝી દાખલો છે. તમે એક સાદી ટ્રીક જોશો તો તમને ચોક્કસથી એ આવડી જ જશે. પહેલા તો અઠવાડિયામાં કેટલા દિવસ હોય? તો 7 દિવસ હોય. અહીંયા આપ્યા છે 62 દિવસ. તો આપણે શું કરીશું? 62 ભાગ્યા 7 કરીશું. તો 7 × 56 શેષ આવી 6. હવે જે શેષ આવી છે એનો આપણે ઉપયોગ કરીશું. તો આપણને રકમમાં શું આપ્યું છે? સોમવાર, કે આજે સોમવાર છે તો 62 દિવસ પછી કયો વાર આવશે. તો આજે સોમવાર છે એના આપણે જે શેષ મળી છે એ પ્લસ કરી દેવાના 6 દિવસ. સોમવાર એટલે +6 કરીએ એટલે મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર અને રવિવાર. તો આપણો આન્સર આવશે રવિવાર. ખ્યાલ આવી ગયો? જે પણ દિવસ આપ્યા હોય એનો આપણે અઠવાડિયા 7 દિવસ 7 થી ભાગાકાર કરો. જે શેષ આવ્યા એને શું કહેવાય? શેષ, રિમાઇન્ડર. તો જે 6 જે આપણી શેષ છે આપણે જે પણ વાર આપ્યો હોય એમાં પ્લસ કરી દો. જે પ્લસ કરીને જે પણ વાર આવે એ આપણો રાઈટ આન્સર. તો ખૂબ જ ઇઝી છે, એકદમ એક જ મિનિટની અંદર તમે ગણી શકો છો. એના જેવો જે બીજો એક્ઝામ્પલ છે, આજે બુધવાર છે તો 60 દિવસ પછી કયો વાર આવશે? તો સેમ ટુ સેમ રીત અહીંયા એપ્લાય કરવાની છે. 60 ભાગ્યા 7, 7 × 56 વધી આવી શેષ આવી 4 વધી 8 અને શેષ છે 4. આપણે અહીંયા શેષનો ઉપયોગ કરવાનો છે. જે આપણને શેષ મળે છે એ આપણો જે અહીંયા બુધવાર આપેલો છે તો બુધવાર વત્તા 4 તો કયો આવે? ગુરુવાર, શુક્રવાર, શનિવાર અને રવિવાર. તો 60 દિવસ પછી રવિવાર આવશે. તો છે ને એકદમ ઇઝી એક્ઝામ્પલ કે તમે ખૂબ જ ઓછા સમયમાં એક્ઝામ્પલ ગણી શકો છો અને જવાબ આપી શકો છો. આ એક્ઝામ્પલ થોડો અલગ છે. 28મી નવેમ્બરે બુધવાર હોય તો 14મી ડિસેમ્બરે કયો વાર આવશે? હવે 28મી નવેમ્બર એટલે મહિનામાં કેટલા દિવસ ખૂટે છે? 30 દિવસ થવામાં 2 ખૂટે છે. 14મી ડિસેમ્બર તો વત્તા 14 બરાબર આપણને મળે છે 16. તો જે 16 મળ્યા છે તો આટલા દિવસ કેટલા? 16 ભાગ્યા 7, 7 દુના 14, શેષ મળે છે 2. કયો આપ્યો છે? બુધવાર આપ્યો છે કે 28મી નવેમ્બરે બુધવાર હોય તો 14મી ડિસેમ્બરે કયો વાર આવે? તો આપણે શેષ મળી છે 2. તો બુધવાર વત્તા 2 એટલે ગુરુવાર અને શુક્રવાર. તો આપણો આન્સર આવશે શુક્રવાર. તો 28મી નવેમ્બરે બુધવાર હોય તો 14મી ડિસેમ્બરે શુક્રવાર હશે. તો તમે જોયું કે કેટલા ઇઝી એક્ઝામ્પલ છે. અને આ એક્ઝામ્પલ ટાટ એચએસમાં સેકન્ડરીમાં પૂછાતા જ હોય છે. તો આવા માર્ક્સ તો છોડાય જ નહીં. તો આશા છે કે આ વિડીયો તમને ચોક્કસથી ઉપયોગમાં આવશે. નેક્સ્ટ વિડીયોમાં હું સાયકોલોજી ફિલોસોફીના જે ટોપિક છે એ વિશે હું ચર્ચા કરીશ, કારણ કે એ ખૂબ જ ઇઝી ટોપિક છે અને એમાં તમે સારા એવું માર્ક્સ તમે ખેંચી શકો છો. તો
તૈયારી કરતા રહો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ.